નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રશાંત વાડીકર સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગના અર્થશાસ્ત્ર વિભાગ તરફથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે જે વિષયની ચર્ચા કરવાની છે તે છે આંતરરાષ્ટ્રીય વેપારથી થતો લાભ મહત્તમ ક્યારે થાય છે. એના ત્રણ મુદ્દાઓ છે કે આંતરરાષ્ટ્રીય વેપારથી થતા લાભ મહત્તમ થવાની ત્રણ શરતો આપણે કહી શકીએ. માં પહેલી શરત છે કે મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર હોવો જોઈએ. મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર હોવો જોઈએ. બીજી શરત એ છે કે વળતરની સમાનતા હોવી જોઈએ. વળતરની સમાનતા હોવી જોઈએ. અને ત્રીજો મુદ્દો છે કિંમત અને સીમાંત ખર્ચ સમાન થવા જોઈએ, બંને સરખા થવા જોઈએ. હવે આપણે વિગતવાર આ મુદ્દાઓની ચર્ચા કરીએ. સૌ પ્રથમ કે આંતરરાષ્ટ્રીય વેપારથી મહત્તમ લાભ પ્રાપ્ત થવા માટે મુક્ત વેપાર હોવો જોઈએ. એડમ સ્મિથ, જે સ્મિલ, ડેવિડ રિકાર્ડો જેવા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ પહેલાં મર્કેન્ટાલિઝમ એટલે કે વેપારવાદનો ખ્યાલ અસ્તિત્વમાં હતો. એ વેપારવાદના ખ્યાલ મુજબ કોઈપણ દેશે પોતાના દેશની વસ્તુઓની બીજા દેશમાં નિકાસ કરવી જોઈએ, પરંતુ આયાત કરવી જોઈએ નહીં. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ વન વે પ્રોસેસ હોવી જોઈએ, એક તરફી હોવી જોઈએ, જેમાં તમારે નિકાસ કરવાની છે પણ આયાત કરવાની નહીં. એ વેપારવાદ હતો. પરંતુ એડમ સ્મિથ, જે સ્મિલ, ડેવિડ રિકાર્ડો અને બીજા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ એવું કહ્યું કે વિશ્વમાં મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર હોવો જોઈએ, કારણ કે મુક્ત વેપારના પોતાના ફાયદા છે. તેઓએ મુક્ત વેપારની તરફેણ કરી હતી. હવે જો દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપાર મુક્ત રીતે થતો હોય તો બંને દેશોમાં ભાવ સપાટી સમાન થવાનું વલણ ધરાવે છે. બંને દેશોમાં ભાવ સપાટી સમાન થવાનું વલણ ધરાવે છે. અને આ ભાવ સપાટીમાં જે કંઈ તફાવત ઊભા થાય છે એ માત્ર વાહન વ્યવહારના ખર્ચના તફાવત જેટલા જ રહે છે. અહીં મુક્ત વેપાર થવાથી શા માટે દેશને આંતરરાષ્ટ્રીય વેપારનો મહત્તમ લાભ પ્રાપ્ત થશે? કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારનો જે લાભ પ્રાપ્ત થાય છે એ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને કારણે થાય છે. જો દેશ આંતરરાષ્ટ્રીય વેપાર કરશે, જો દેશ મુક્ત રીતે આંતરરાષ્ટ્રીય વેપાર કરશે, તો તેને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો શ્રેષ્ઠ એટલે કે સારામાં સારો લાભ પ્રાપ્ત થશે. બીજો મુદ્દો વળતરની સમાનતા. અહીં વાત આવે છે કે શ્રમિકને કેટલું વળતર મળવું જોઈએ. તો શ્રમિકને તેના પરિશ્રમ અને કૌશલ્યના સપ્રમાણમાં વળતર મળવું જોઈએ. દાખલા તરીકે આપણે આરબ કન્ટ્રીઝની વાત કરીએ, સાઉદી અરેબિયા અને ગલ્ફમાં, આરબમાં જે મિડલ ઇસ્ટમાં જે દેશો આવેલા છે, એ દેશોમાં શ્રમિકોનું પ્રમાણ શરૂઆતમાં ઓછું હતું. હવે જો ત્યાં શ્રમિક નહીં હોય તો ત્યાં શ્રમિકને તેના કારણ કે શ્રમિકનો પુરવઠો ઓછો છે, એટલે તેના કાર્ય કરતા શ્રમિકને વધારે વળતર આપવું પડે. તો એ જ રીતે કોઈપણ ઉત્પાદનનો સાધનનો પુરવઠો જો દેશમાં ઓછો હોય તો એની ઉત્પાદન ક્ષમતા કરતાં એને વધારે વળતર આપવું પડે. પરંતુ જો દેશોમાં મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય, દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય, તો એના લીધે જે પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેનું નાણાકીય ખર્ચ છે એ સમાન થવાનું વલણ ધરાવે છે. એટલે કે ઉત્પાદનના સાધનને એક સમાન વળતર આપવામાં આવે છે. અહીં દેશો વચ્ચે પણ સમતુલા સ્થપાય છે. માનો કે ભારત પાસે શ્રમિકોની સંખ્યા વધારે છે, તો ભારતમાં શ્રમિકોને ઓછું વળતર પ્રાપ્ત થતું હોય, પરંતુ વિશ્વમાં જો શ્રમિકોની મુક્ત અવરજવર થતી હોય તો ભારતના શ્રમિકો અન્ય દેશોમાં જ જશે, જેથી ભારતમાં શ્રમનો પુરવઠો ઘટશે અને અન્ય દેશ જ્યાં શ્રમિકો ઓછા છે ત્યાં શ્રમિકો જશે તો ત્યાં શ્રમનો પુરવઠો વધશે. એટલે ધીરે ધીરે શ્રમિકોને તેના પરિશ્રમ અને કૌશલ્યના સપ્રમાણમાં વળતર મળતું થશે. આમ આંતરરાષ્ટ્રીય વેપારમાં વળતરની સમાનતાથી પણ મહત્તમ લાભ પ્રાપ્ત થાય છે. ત્રીજો મુદ્દો છે કિંમત અને સીમાંત ખર્ચની સમાનતા. હવે પ્રશ્ન આવે છે કે ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ ક્યારે થાય? દાખલા તરીકે આપણે એવું જોઈએ કે 16મી સદીમાં જ્યારે બ્રિટનમાં, ઇંગ્લેન્ડમાં
ઔદ્યોગિકરણ એની ચરમ સપાટીએ હતું, જ્યારે નવી નવી મશીનોની શોધ થઈ અને ઉત્પાદન વધવા લાગ્યું. પરંતુ બ્રિટન તો દેશ નાનો છે, હવે ટેકનોલોજીથી તે વધારેમાં વધારે ઉત્પાદન કરી શકે છે. હવે જો એ વધારેમાં વધારે ઉત્પાદન કરી શકે છે અને એની એટલે ઉત્પાદન ક્ષમતા એની વધારે છે, પરંતુ એના દેશની જરૂરિયાત તો નાની છે. હવે જો તે એનું ઉત્પાદન ઓછું કરે, તો ઉત્પાદન જ્યારે ઓછું કરે ત્યારે કિંમત ગ્રેટર ધેન સીમાંત ખર્ચ હોય છે. અને જો દેશે, અહીં દેશ લાભની સ્થિતિમાં છે, અહીં દેશે પોતાનું ઉત્પાદન વધારવું જોઈએ. તો દેશ ક્યારે ઉત્પાદન વધારી શકે? જો દેશ આંતરરાષ્ટ્રીય વેપાર કરે તો તે ઉત્પાદન ક્યાં સુધી વધારી શકે? કિંમત બરાબર સીમાંત ખર્ચ થાય ત્યાં સુધી ઉત્પાદન વધારે. હવે દેશમાં વધારેનું જે ઉત્પાદન નો જથ્થો થશે એને આંતરરાષ્ટ્રીય વેપાર થકી, નિકાસ થકી એ બીજા દેશને આપશે. આમ આંતરરાષ્ટ્રીય વેપાર થકી આ કિંમત અને સીમાંત ખર્ચની સમાનતાથી પણ આંતરરાષ્ટ્રીય વેપારના મહત્તમ લાભ પ્રાપ્ત થાય છે. આ 3 મુદ્દા અહીં સાબિત થાય છે. હવે આપણે વાત કરવી છે કે આંતરરાષ્ટ્રીય વેપારથી થતા લાભનું માપ જે છે એ 2 દ્રષ્ટિએ જોઈ શકાય છે, માપી શકાય છે. નિરપેક્ષ લાભની દ્રષ્ટિએ અને સાપેક્ષ લાભની દ્રષ્ટિએ. અહીં પ્રોફેસર માર્શલ એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપારથી થતા લાભનું જો માપ કરવું હોય તો ગ્રાહકના અધિક સંતોષ જોવો જોઈએ. કે ગ્રાહકનો અધિક સંતોષનો ખ્યાલ શું છે? આપ સૌને મિત્રો ખ્યાલ હશે કે ગ્રાહક કેટલી કિંમતની ચૂકવણી કરવા તૈયાર છે અને સામે ગ્રાહક વાસ્તવમાં કેટલી કિંમત આપે છે. જો ગ્રાહક કોઈ વસ્તુ માટે 100 રૂપિયાની ચૂકવણી કરવા તૈયાર હોય અને એ વસ્તુ એને માત્ર 20 રૂપિયામાં મળતી હોય, તો અહીં ગ્રાહકનો અધિક સંતોષ 80 રૂપિયા થયો એવું આપણે કહી શકીએ. તો જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે ત્યારે ગ્રાહકને અધિક સંતોષ પ્રાપ્ત થાય છે અને તેના થકી નિરપેક્ષ લાભ પ્રાપ્ત થાય છે. પ્રોફેસર ટોસિંગ એમાં દેશની આવકની સપાટીના ધોરણથી આ નિરપેક્ષ લાભને માપવાની વાત કરતા હતા. તેઓ એવું કહેતા હતા કે જેમ દેશની આવકની સપાટી વધારે તેમ દેશને આંતરરાષ્ટ્રીય વેપારથી વધારે લાભ પ્રાપ્ત થાય છે, અને જેમ દેશની આવકની સપાટી ઓછી તેમ તેને આંતરરાષ્ટ્રીય વેપારથી ઓછો લાભ પ્રાપ્ત થાય છે, એવું પ્રોફેસર ટોસિંગનું કહેવું હતું. હવે સાપેક્ષ લાભની દ્રષ્ટિએ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય વેપાર થતાં સાપેક્ષ લાભની દ્રષ્ટિએ વાત કરીએ તો અહીં આંતરરાષ્ટ્રીય વેપાર થતાં લાભની વહેંચણી પર ધ્યાન આપવું પડે છે કે આંતરરાષ્ટ્રીય વેપારની વહેંચણી કેવી રીતે થાય છે. દાખલા તરીકે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર થાય છે તો એમાં જે આંતરરાષ્ટ્રીય વેપારથી જે લાભ ઉત્પન્ન થાય છે એમાં ભારતને કેટલો લાભ મળ્યો, અમેરિકાને કેટલો લાભ મળ્યો, અને એ આપણે જો જોવું હોય તો આપણે વેપારની શરતો પર ધ્યાન આપવું પડે. જો વેપારની શરતો ભારત માટે અનુકૂળ હોય તો ભારતને લાભ થાય, અને વેપારની શરતો જો ભારત માટે પ્રતિકૂળ હોય તો અમેરિકાને લાભ થાય. આમ આંતરરાષ્ટ્રીય વેપારથી થતા લાભનું માપ કરવા માટે સાપેક્ષ દ્રષ્ટિકોણ વેપારની શરતો પર ધ્યાન આપવાનું કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અહીં પૂરો થયો. આ લેક્ચર આપનો કેવો લાગ્યો એનું મને જરૂરથી જણાવજો. આભાર.